આજનું રિઝલ્ટ કંઈક આ પ્રમાણે છે. આજે ડેટ છે 17 માર્ચ અને આજનો ટ્રેડ કંઈક આ પ્રમાણે છે. ES સાથે અહીંયા SMT હતા, જે અહીંયા તમે જોઈ શકો, અને ત્યારબાદ 15 સેકન્ડમાં એક CISD અહીંયા ક્રિએટ થયેલા હતા, અને એન્ટ્રી લેવા માટે મને ક્યાંક એન્ટ્રી ભાવ અહીંયા ક્યાંક મળેલો છે 15 સેકન્ડની કેન્ડલમાં. તો અહીંયા એન્ટ્રી એક મેં એક્ઝિક્યુટ કરેલી હતી. ત્યારબાદ માર્કેટ જેવું આ હાઈ બ્રેક કરે છે આ બંને ઇક્વલ, ત્યાર પછી મેં મારો જે SL છે એ અહીંયા મેં શિફ્ટ કરી દીધેલો હતો BE પર. એટલે 40 પોઈન્ટનો SL હતો, અહીંયા શિફ્ટ કર્યો અને ત્યાંથી માર્કેટ નીચે આવીને ફરીથી આ લોનની લિક્વિડિટી લઈને મારો SL અહીંયા કલેક્ટ કર્યો છે. એટલે ઓવરઓલ આજનો દિવસ નો પ્રોફિટ નો લોસમાં છે. તો આ રીતનું કંઈક બેલેન્સ અત્યારે છે પડેલું. આ એપેક્સનું જે ફર્સ્ટ એકાઉન્ટ છે એ હજુ સિમ્યુલેશન ફેઝમાં છે અને એમાં હવે કંઈક $900 જેવું બાકી છે. તો અને ડેટ એની આ 20 માર્ચ છે, તો ત્યારે રિન્યૂ થઈ જશે. તો એની પહેલાં હું આ પાસ કદાચ કરી દઈશ યા ફિર ફેલ કરી દઈશ, જોઈએ હવે.